નમસ્કાર. અમૃતભાઈ મકવાણા, 80 ફૂટ રોડ, સુરેન્દ્રનગર, હીરાબાગ સોસાયટી. આ ઉભરાતી ગટર એનું ઢાંકણું. મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનો પાછળનો ભાગ. ઘણા વખતથી આ ગટર ઉભરાઈ રહી છે. એનું ગંદુ પાણી આખા વિસ્તારની અંદર જોઈ શકો છો કેટલું ફેલાયેલું છે. ગટરનું ગંદુ પાણી, દુર્ગંધ મારતું પાણી. બાબા સાહેબ સ્ટેચ્યુની પાછળ હીરાબાગ સોસાયટી. આ છે હીરાબાગ સોસાયટી અને આ ઉભરાતી ગટર અને એ ગટરનું દુર્ગંધવાળું પાણી, ગંદુ પાણી કેટલા વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો. મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુની પાછળ હીરાબાગ સોસાયટી. એકદમ ગંદુ ગટરનું પાણી આ વિસ્તારની અંદર ફેલાઈ રહ્યું છે. અને એ પાણી ફેલાતા ક્રિષ્ના પાર્ક સોસાયટી સુધી પણ પહોંચ્યું છે. આ ક્રિષ્ના પાર્ક સોસાયટી હીરાબાગની અંદર જે ગટરનું ઢાંકણું અને એમાંથી ઉભરાતું પાણી છેક ક્રિષ્ના પાર્ક સુધી પહોંચ્યું છે. અને જોઈ શકો છો કે આ ક્રિષ્ના પાર્ક સોસાયટીનો પ્રવેશ દ્વાર છે. અને ક્રિષ્ના પાર્ક સોસાયટીના પ્રવેશ દ્વારની અંદર આ ઉભરાતી ગટરનું પાણી. અહીંયા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે, કોમન પ્લોટ છે. અને આ કોમન પ્લોટની દુર્દશા, ચારે તરફ ઉભરાતા ગટરના ગંદા પાણી અહીંયા પ્રવેશી ચૂક્યા છે. જોઈ શકો છો કેટલું ગંદુ પાણી છે. કેમ છો? મજામાં? હા, મજામાં. પણ અમારે શું આપનું નામ છે? દિલીપભાઈ યાદવ. દિલીપભાઈ યાદવ સાહેબ, આ જે ગટર કેટલા સમયથી ઉભરાય છે? લગભગ ઓછામાં ઓછો 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી. અને ગટરનું ગંદુ પાણી ગટરમાં જે હીરાબાગથી લઈ જે રત્નદીપ સોસાયટીની એરિયા છે અને એ નાળદા બોર્ડિંગના ખૂણા પર એ આખો તૂટી ગયું છે. કાલે અથવા પરમ દિવસે કંઈક કરવા આવ્યા તમને, હજી કાંઈ એવું કાંઈ થયું નથી. એવું કહે છે કે ઓનલાઈન અરજી કરી છે, ફરિયાદ કરી છે, છતાં પણ એનો કોઈ ઓનલાઈન મિસ્ટર બીપી મકવાણા અમારા જે પ્રમુખ મંત્રી છે આ સોસાયટીના, એને કરેલી, પણ એનો કોઈ એટલો બધો નથી. હજી તમે જોઈ શકો અત્યારે પણ હજી પાણી ચાલુ છે. અચ્છા. કાયમી માટે કાંઈ ઉકેલ આવે તો, નહીં તો આરોગ્યને નુકસાન થાય એવું છે. અને બાકીના બીજા માણસો આવતા જતા અમને ગાળું દેતા જ આવે. પણ તમારે આ સોસાયટી બધા શિક્ષિત લોકોને છે. અહીંયા મને યાદ છે ત્યાં સુધી 60 દસાડાના ધારાસભ્યનું મકાન પણ અહીંયા છે. પીકે પરમારનું મકાન પણ અહીંયા છે. અને અમે તો અરજી કરીએ છીએ પણ તંત્ર એટલું બધું નિર્ભર છે કે અમારું ધ્યાન જ ન હોતું હોય તો અમે શું કરીએ? બિલકુલ સાચી વાત છે. આ મહાનગરપાલિકાની અંદર જે નિર્ભર તંત્ર છે એ લોકો ગમે એટલી ફરિયાદ કરે, ગમે એટલી વખત રજૂઆત કરે, તેમ છતાં પણ આ નિર્ભર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આપ જોઈ શકો છો કે અહીંયા એકદમ પ્રબુદ્ધ માણસો, કર્મચારી માણસો રહે છે. અને આ ઉભરાતી ગટર, એનું પાણી, ગંદુ પાણી આખા વિસ્તારની અંદર પ્રસરી રહ્યું છે. આપ જોઈ શકો છો કે 2 થી 3 સોસાયટીઓ અને એ લોકોનો અવર જવરનો આ જે મુખ્ય માર્ગ છે એ માર્ગની અંદર આ ઉભરાતી ગટર અને એ ગટરનું પાણી
વિશાળ માત્રાની અંદર અહીંયા ફેલાઈ રહ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં ગંદકી થઈ રહી છે. અને એમ છતાં ઓનલાઈન અરજી કરવી, અહીંના જે મકવાણા સાહેબ છે પ્રમુખશ્રી, એમને રજૂઆત કરી બેચરભાઈ, અને તેમ છતાં પણ કોઈ નિર્ણય આવતો નથી. આ સુરેન્દ્રનગરનું મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર છે